હાય ગાઈઝ, હું છું ભરત. મારી મિસ્ટર મિસિસ રાઠોડ કિચન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વડાપાઉં. એટલે તમારી સાથે પણ રેસીપી શેર કરીએ. સૌથી પહેલાં મિત્રો બટેકા બાફી લેવાના છે. ત્યારબાદ આપણે ગરમ મસાલો પહેલાં એડ કરીશું બટેકા બાફીને નાખીને. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, બટેકા બાફીને મિત્રો પહેલાં ચૂંદો કરી પીતી પછી ગરમ મસાલો અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર ધાણા જીરું નાખી દઈશું. ત્યારબાદ હળદર, ત્યારબાદ આપણે લાલ મરચું નાખી દઈશું. જેટલું તીખાસમાં તમે ખાતા હોય એટલું લાલ મરચું તમે નાખી દેજો. ત્યારબાદ આપણે ચણાનો લોટ લઈશું મિત્રો, તેમાં આપણે ખારો એડ કરી દઈશું અને તેને પાણીથી સરખી રીતના આપણે મિક્સ કરી લઈશું. મિત્રો તમારા જેટલા માણસોને વડાપાઉં બનાવવો હોય એટલી તમે વસ્તુ બધી લઈ શકો છો. અને વિડીયોને શેર જરૂર કરજો મિત્રો, અને તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વડાપાઉં ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર બને છે અને બાળકોને તો બહુ પ્રિય હોય છે મિત્રો વડાપાઉં. તેથી કરીને તમે ઘરે જરૂર ટ્રાય કરજો. એટલા માટે સ્પેશિયલ તમારા માટે જ આપણે વિડીયો લઈને આવ્યા છીએ કે ઘરે જરૂર વડાપાઉં ટ્રાય કરજો. આ આપણે ગુજરાતી સ્ટાઇલના વડાપાઉં બનાવીએ છીએ મિત્રો. તો કે બધા સેમ જ હોય છે, પણ આ તો અલગ અલગ કહેવત છે. અને આ આપણે બટેકાના વડા સાઈડમાં કમ્પ્લીટ છે. આ છે તેમાં પણ આપણે ખારો નાખી દઈશું. સોરી મિત્રો, આપણે જ્યારે લોટ કર્યો તેમાં મીઠું એડ કરીશું અને અત્યારે થોડો ખારો એડ કરી દઈશું. અને આપણી એક બાજુ તેલ પણ ગરમ થાય છે અને આપણે બધા વડા રહ્યા બટેકાના તેને આપણે લોટમાં નાખી દઈશું અને આ રીતના મિક્સ કરી દઈશું. વડાપાઉંમાં મિત્રો બીજું કાંઈ એવું હોય તો નથી કાંઈ. તમે જે રીતના આપણે બટેકાના વડાના ભજીયા બનાવો છો એ જ રીતના આપણે બનાવી લેવાના છે. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે ને વડાને આપણે તેમાં નાખી દીધો છે. ત્યારબાદ આપણે જે છે લીલા મરચાં લાલ મરચાં મિત્રો તેને પણ કટિંગ કરીને રાખ્યા છે. મિત્રો વડાપાઉં સાથે જો મરચાં ના હોય તો વડાપાઉં આપણા અધૂરા છે. ત્યારબાદ આપણે તીખીને તમતમતી લસણની ચટણી છે જે આપણે પાઉંમાં ભરી દઈશું. આપણે પાઉં પણ કમ્પ્લીટ છે. પાઉંમાં બંને બાજુ લગાવી દઈશું અને આપણે આ મરચાંને હવે કમ્પ્લીટ કરીએ. ચણાના લોટમાં આ રીતના મરચાંને પણ નાખી દઈને તળી લઈશું મિત્રો. વડાપાઉં વિના મિત્રો મરચાંને બધું અધૂરું છે, બધું સાથે હોય તો ખાવાની ઓર મજા આવે. આપણી પાસે મિત્રો બીજી ચટણી અવેલેબલ નહોતી અત્યારે, એટલે આપણે લસણની ચટણીથી કામ ચલાવ્યું છે. તમે ચટણી બધી લઈ શકો છો. કોકમની છે, ત્યારબાદ લીલી ચટણી છે. તો આ આપણે વડાપાઉં કમ્પ્લીટ છે. તો તેને સર્વ કરી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ